સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 6ઠી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1507મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1158મો દિવસ થાય છે. આજે આપણા સમગ્ર હિન્દુ સનાતન ધર્મની અંદર આજનો દિવસ અતિ મહાપવિત્ર દિવસ છે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય ચૈત્ર સુધી નવમીના બપોરના 12 વાગે થયું અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ કહેતા ઘનશ્યામ મહારાજ નીલકંઠ પ્રભુનું પ્રાગટ્ય આજે શ્રી હરિ જયંતીના રાતના 10:10 વાગે થયું. એટલે બહુ અતિ મહત્વનો અને પ્રસાદીનો દિવસ ગણાય, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય છે એ જ આપણા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારું બની રહે છે. જો ભગવાન પ્રગટ ન થાય તો કહેવાય છે કે અજ્ઞાન રૂપી અંધકાર એને નાશ કોણ કરે. એટલે ભગવાન સમય પ્રમાણે એમની ઈચ્છા પ્રમાણે એ પોતે પૃથ્વી ઉપર આપણા જેવા મનુષ્ય આકારે પ્રગટ થાય છે. ભગવાન છે એની આપણને પ્રતીતિ એમના કાર્ય ઉપરથી આપણને પડે છે. ભગવાન રામચંદ્ર ભગવાન પોતે આલોકની અંદર પ્રગટ થયા અને પ્રગટ્યા ત્યારથી જ એમના કાર્યકાળ દરમિયાનની અંદર એમની જે કંઈ લીલાઓ છે એ લીલાઓ દ્વારા પણ આપણે સમજી શકીએ. એવા એ ભગવાન સ્વયં રામચંદ્રજી ભગવાન મર્યાદા પુરુષોત્તમ, આપણે જાણીએ કે એમનામાં કેટલું બધું ઐશ્વર્ય, બળ અને વિશેષ કરીને શક્તિ રહેલા છે. જ્યારે વિશ્વામિત્ર ઋષિના આશ્રમની અંદર યજ્ઞ ચાલતો હતો અને યજ્ઞની અંદર ઘણા બધા અસુરો આવીને યજ્ઞમાં વિઘ્ન નાખતા હતા, ત્યારે એ વિઘ્નમાંથી મુક્તિ મેળવવા માટે વિશ્વામિત્રજીને વિચાર આવ્યો કે ભગવાન વગર આ અસુરોનો કોઈ પણ પ્રકારે નાશ નહીં થાય અને એને કાઢી કોઈ નહીં શકે. એટલે એવા વિચારના કારણે કરીને અયોધ્યાની અંદર દશરથ રાજાના રાજમહેલને વિશે એ ઋષિ વિશ્વામિત્ર પોતે વધાર્યા અને આ ઋષિને આવેલા જાણીને દશરથ રાજાને અંતરની અંદર આનંદ પણ થયો
કે આજે મારા અહોભાગ્ય છે કે મારા રાજમહેલને વિશે આવા તપસ્વી એવા ઋષિ પોતે પધાર્યા છે. હું ધન્ય બની ગયો છું. અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે ધીરે રહીને કહ્યું કે મહારાજા દશરથજી, યજ્ઞની અંદર અસુરો આવીને ખૂબ સારી પેઠે અમને વિઘ્ન નાખે છે, માટે યજ્ઞ પૂરો થવા દેતા નથી. એટલે યજ્ઞની રક્ષા કરવા માટે થઈને તમારા 2 બાળકો રામ અને લક્ષ્મણને તમે અમને આપો. અને ત્યારે ઘણી બધી નાની ઉંમર હશે અને એના કારણે કરીને દશરથ રાજાએ પોતે પુત્ર મોહને કારણે કરીને કહ્યું કે ઋષિ, એ તો હજી બધા નાના છે અને ક્યારેય પણ આવી રીતે કહેવાય છે કે શસ્ત્ર ઉપાડીને જંગલની અંદર ગયા નથી, એટલે એ હું નહીં આપું એમ થોડીક આનાકાની કરી હશે. અને ત્યારે કુલગુરુ વશિષ્ઠ બાબજી પોતે ત્યાં આગળ બેઠેલા હતા. એમણે કહ્યું કે હે રાજા દશરથ, તમે વિશ્વામિત્ર ઋષિને રાજી કરો, એમાં તમારું હિત સમાયેલું છે. અને ગુરુના કહેવાથી પછી દશરથ રાજાએ સંમતિ આપી અને રામ અને લક્ષ્મણ એ બંને જણા વિશ્વામિત્ર ઋષિના યજ્ઞના દરવાજે જઈને ઊભા રહેશે. અને દરવાજે જઈને ઊભા રહ્યા ત્યાંથી એમણે ફણ વગરના બાણ વડે કરીને ઘણા બધા અસુરોને ત્યાં આગળ એમણે 10,000 યોજન સુધી ફેંકી દીધા અને નિર્વિઘ્ને યજ્ઞ પૂર્ણ થયો. આ ભગવાન રામચંદ્રજીના ઐશ્વર્યનો આ એક પ્રસંગ છે. કેટલા સમર્થ હશે કે નાની ઉંમરની અંદર પણ આ પ્રમાણે યજ્ઞને પૂર્ણ કરાયો. એટલે ઘણી વખત આપણને આમાંથી મર્મ સમજવાનો પણ વિચાર આવે કે આપણી પણ બંને આંખોના દરવાજે ભગવાન રામ અને ભગવાન લક્ષ્મણજીને શેષના રણના અવતાર સમાન એમને આપણે રાખવા જોઈએ, જેથી કરીને આ આંખ વડે કરીને આપણા જીવનની અંદર આપણા હૃદય આકાશને વિશે ચાલતા ભગવદ ભજનના યજ્ઞની અંદર વિઘ્ન નાખવા માટે બહારના કેટલી બધી પ્રકારના રૂપ રંગ રાગ એ આપણા જીવનની અંદર આપણને પ્રવેશ કરીને ભગવાન ભજનમાંથી આપણને છોડાવી દે છે. પરંતુ જ્યારે પ્રભુ રામને અને લક્ષ્મણજી મહારાજને ત્યાં આગળ આપણે સ્થાપી દીધા હોય તો આપણે જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસ રે. આ પ્રકારે આપણા જીવનની અંદર પણ આપણને અંતરને વિશે ચાલતા ભગવદ ભજનના યજ્ઞની અંદર પરમ શાંતિ રહે. એટલે ભગવાન રામચંદ્રજીના જીવનની અંદર આવો એક અદ્ભુત ઐશ્વર્ય, અને આપણે જાણીએ છીએ કે ઐશ્વર્ય એટલું જબરજસ્ત હતું કે જેના કારણે કરીને એમણે આ પ્રમાણે યજ્ઞને પૂર્ણ કરાયો. અને પછી વિશ્વામિત્ર ઋષિ પોતે રામ અને લક્ષ્મણને મૂકવા માટે થઈને અયોધ્યા જતા રસ્તાની અંદર જનકપુરીની વિશે આવે છે. અને ત્યાં ખબર પડી કે જનક રાજાએ જે જાનકી પોતે જે ધનુષ્ય વડે કરીને રમે છે એ ધનુષ્યને ઉપાડવાનું છે, અને ઉપાડે તો એને એ વખતના સમયની અંદર આ જાનકીજીના લગ્ન એ પુરુષની સાથે કરવામાં આવે. અને ગુરુ પોતે ત્યાં આગળ ગયા, વિશ્વામિત્ર ઋષિ પોતે ત્યાં આગળ સાથે હતા, અને ઘણા બધા મોટા મોટા સમ્રાટ રાજાઓ આવેલા હતા, જે રાવણ અને કુંભકર્ણ જેવા પણ હશે. એમને પણ આ ધનુષ ઉપાડવું બહુ અઘરું પડ્યું અને ઉછળીને જમીન ઉપર પટકાઈને પડ્યા, પણ ધનુષ ઉપડ્યું નહીં. અને ત્યારે ભગવાન રામચંદ્રજીને ગુરુ વિશ્વામિત્રએ કહ્યું કે તમે જાઓ અને આ બધાના મનની અંદર જે કંઈ સંકલ્પ ઊભા થયા છે એને તમે કાપી નાખો. અને તે વખતના સમયની અંદર
રામચંદ્ર ભગવાને જઈ અને પણસ પકડી અને ખેંચ્યું તો કડાકા સાથે ધનુષ્ય ત્યાં આગળ ઉપાડવાને બદલે તો તૂટી ગયું. અને ત્યારે જનક રાજાએ પોતાની જાનકી નામની દીકરીને માતા સીતાને ભગવાન રામચંદ્રની સાથે લગ્ન કરાવ્યા. તો આપણે સમજી શકીએ છીએ કે આ પણ આમની નાનપણની અંદર કેટલું જબરદસ્ત ઐશ્વર્ય હશે કે જે ધનુષ્યની સાથે શક્તિ સમાન એવા માતા સીતા રમતા હોય એ ધનુષ્યને જે ઉપાડી શકે અથવા તો એને ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકે એવો સમર્થ પુરુષ હોય એ જ માતા સીતાને વરી શકે. એટલે એ પ્રમાણે સીતા અને રામના લગ્ન થયા. અને પછી તો દશરથ રાજાને અને 3 રાણીઓ અને 2 ભાઈઓ બીજા હતા એ બધાને બોલાવીને તે વખતના સમયની અંદર 4 દીકરીઓના લગ્ન આ પ્રમાણે 4 રાજકુમારોની સાથે કરવામાં આવ્યા. મહત્વની બાબત આપણા જીવનની અંદર આપણને એ યાદ અપાવે છે કે ભગવાન રામચંદ્રજી પોતે મર્યાદા પુરુષોત્તમ છે અને માતા પિતાની આજ્ઞાના પાલક કેટલા છે. એ રામનવમીના દિવસે આપણે વિચાર કરીએ એવું નહીં, આપણા કાયમ માટે આપણે વિચાર કરવાનો કે ભગવાન રામચંદ્રજી પોતે કેવા મર્યાદામાં રહેનારા પુરુષ છે. એટલે એમને જ્યારે કૈકેયીના વચન વડે કરીને જંગલની અંદર જવાનું થયું ત્યારે રાવણકાર પોતે એ વખતના સમયનું ચિત્ર એ વાણી દ્વારા એ નિરૂપીને કહે છે કે લેશ માત્ર એમને પોતાને અંતરની અંદર દુઃખ નથી થયું. કારણ આપણે જાણીએ છીએ કે જ્યારે સવારનો પહોર એ ઢોલ ત્રાસા અને શરણાઈઓથી ગુંજતો હોય એ સમયની અંદર જંગલની અંદર 14 વર્ષ પર્યંત જવાનો આદેશ થાય ત્યારે ભલભલાના મનની અંદર દ્વિધાઓ ઊભી થતી હોય છે. પરંતુ ભગવાન રામચંદ્રજીના મનની અંદર એવી કોઈ દ્વિધા થઈ નહીં. એટલે આપણે જાણીએ છીએ કે એ પ્રમાણે ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી અને માતા સીતા એ ત્યાંથી અયોધ્યાનો ત્યાગ કરીને જંગલની અંદર ગયા, પંચવટીમાં રહ્યા. રસ્તામાં જતા કેવટ નામના ભાવિક ભક્તના સંકલ્પને પૂર્ણ કરી એની હોડકીની અંદર બેઠા અને આગળ ગયા ત્યારે તે વખતના સમયની અંદર 14 વર્ષ પર્યંત ત્યાં રહ્યા. પણ આ રામચંદ્ર ભગવાનના આવા દિવ્ય ચરિત્રની અંદર લક્ષ્મણ મહારાજની કેટલી સંયમી વૃત્તિ છે એના પણ આપણને દર્શન થાય છે. 14 વર્ષ પર્યંત જંગલની અંદર પર્ણકુટીની અંદર એકલા રહેવાનું થાય તો સ્વાભાવિક રીતે આપણી આંખો ચકળ વકળ થયા વગર રહે નહીં. પરંતુ આપણને એમના પુરાવા ઉપરથી ખબર પડે છે કે માત્ર ને માત્ર સવારે સંધ્યા વંદનાદી ક્રિયા કરી ભગવાન રામચંદ્રજીના ચરણારવિંદના દર્શન કરી અને માતા સીતાને પગે લાગે ત્યારે એમને ચરણારવિંદ અને પગમાં પહેરેલા ઝાંઝર એટલું જ એમણે માતા સીતાના શરીર ઉપર રહેલા વસ્ત્ર આભૂષણોને જોયેલા, બાકી બીજું કાંઈ જોયેલું નહીં. એટલે એવી સંયમી વૃત્તિ. બીજું એ જ્યારે પોતે અયોધ્યાથી નીકળ્યા ત્યારે એમણે સંકલ્પ કર્યો કે પ્રભુ રામની સાથે જાઉં છું, તમને જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિમાં ક્યારેય પણ મને કોઈ પણ પ્રકારનો અંતરની અંદર રાગ દ્વેષનો વિચાર ન આવે. એટલા માટે થઈને એને આવે શેના કારણે કરીને કે જાગ્રતમાં તો ન આવવા દઉં, પણ જ્યારે ઊંઘની અંદર જાઉં ને ત્યારે સપનું આવે. એટલે 14 વર્ષ પર્યંત જેમણે પોતે નિદ્રાનો ત્યાગ કર્યો એવા શ્રી લક્ષ્મણજી મહારાજ પણ એવા એક સંપૂર્ણપણે પોતાના જીવનની અંદર સ્થિરતાની વૃત્તિ સાથે એ 14 વર્ષ પર્યંત રહ્યા અને પ્રભુ રામની અને માતાની સેવા કરી. આ રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોની અંદર કોટી કોટી વંદન. બીજું, આજનો દિવસ એટલે ભગવાન સ્વામિનારાયણ
આ લોકની અંદર પ્રગટ થયા એ પ્રાગટ્ય દિવસ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ જયંતિ અથવા તો શ્રી હરિ જયંતિ એવું લખવામાં આવે છે, એવું કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણના મહિમાને પાર પામવો એ તો બહુ આપણા જેવાની બહુ જ કાચી મતી પડી. પણ જેમ જેમ એમના ભક્તોને અંતરની અંદર ભગવાન પ્રત્યેની રહેલી દ્રઢતાને આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે કેવા પ્રકારના એ ભગવાન સ્વામિનારાયણ. જેમ આપણે જાણીએ છીએ કે સુરા ખાચર જેવા સુરા ખાચર એ પોતે જાણે જસદણની અંદર રાતવાસો રોકાયા હશે રે ત્યારે સુરા ખાચર તો ભગવાન સ્વામિનારાયણની સાથે અનન્ય નીતે જોડાયેલા હતા. અને તે વખતના સમયની અંદર ઉલટાબાઈ પોતે ત્યાં આગળ આવી દરવાજો ખખડાવે છે અને ચેનચાળા કરવાનો પોતે વિચાર કરતા હશે. પણ સુરા ખાચરે નક્કી કરી લીધેલું કે મને તો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એટલે મારા જીવનની અંદર મારે મારી વૃત્તિને સંયમમાં રાખવી જ પડે. અને તે વખતે તલવાર ઉઘાડી કરીને આ પ્રમાણે એની સાથે ઝઘડો કરીને પણ રાતોરાત સુરા ખાચર પોતે ગઢડે પહોંચી ગયા. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે ત્યારે શ્રીજી મહારાજ પોતે અંતર્યામી પણ સુરા ખાચરને બિરદાવે છે કે આવો આવો સુરા ખાચર આવો. તમે તો આ પ્રમાણે કહેવાય છે કે બ્રહ્મચર્યને પોતાના જીવનની અંદર સારી રીતે પાલન કરી જાણ્યું, એટલે તમને ખરેખર ધન્યવાદ છે, તમે તો યતિ કહેવાઓ. તો આપણને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર આ પ્રકારના જે ભક્તો થઈ ગયા એ ભક્તોએ મહારાજના વચને કરીને મહારાજને રાજી કરવા માટે થઈને પોતે પરણેલા હતા તેમ છતાં પણ છેડાવ્રત પાળનારા એ સુરા ખાચર પોતે યતિ કહેવાયા. એટલે આ પ્રમાણે જ્યારે આપણે બધા વિચાર કરીએ ત્યારે ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને એમણે એટલા ટૂંકા ગાળાની અંદર કેટલો બધો સત્સંગ સમુદાય વધારી દીધો, બધાને જીવંત મંદિરો બનાવી દીધા. અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા પણ કેટલો ચારે કોર પ્રસરી ગયેલો. અને આપણે જાણીએ છીએ કે ઉદયપુરના જમકુબા એમના કાને ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ થયા છે એવી મહિમાની વાત સાંભળવા મળી. ત્યારે એમણે નક્કી કર્યું કે આ દેહ કરીને આ જન્મે જ્યારે મને મનુષ્યનું શરીર મળ્યું છે ત્યારે સ્વયં ભગવાન પોતે પૃથ્વી ઉપર પ્રગટ છે, તો હવે આ સંસારની અંદર પડ્યા રહીને સંસારના માંદણામાં શા માટે રહેવું. એટલે આપણે ચાલો નીકળી જઈએ ભગવાનને મળવા માટે. પણ રાજ રાણી હોવાથી કેવી રીતે નીકળવું, એટલે ચારે બાજુ દરવાજે દરવાજે ચોકીદાર પહેરો બરાબરનો સજાગ રહેલો હોય. પણ એમણે એવું મનની અંદર ભગવાનને મળવા માટેની અંતરની અંદર તાલાવેલી લાગેલી ને, એટલે આપણે ત્યાં કહેવાય છે ને કે માણસ મનથી જો જોડાય ને તો એને કરવું કાંઈ કઠણ પડતું નથી. અને જમકુબા પોતે પોતાના રાજમહેલની બારીએથી પોતાના ઉપવસ્ત્રને એક પછી એક એમ ગાંઠો વાળી તૈયાર કરી અને તે વખતના સમયની અંદર સ્ત્રી પાત્ર હોવા છતાં પણ સુરવીરતા દાખવીને એ પોતે બારીએથી નીચે ઉતરી અને બહાર નીકળીને ચાલવાનું શરૂ કરી દીધું. અને ચાલતા જાય છે ચાલતા જાય છે ચાલતા જાય છે. અને જ્યાં સવાર પડે છે ત્યારે રાજમહેલની અંદર ખબર પડી કે આ પ્રમાણે અહીંયા આગળ જમકુબા તો છે નહીં. અને ત્યારે રાજાએ પોતે ફરમાન છોડ્યું અને ચારે બાજુ ઘોડેસવારોને મોકલી દીધા. અને આ બાજુ જમકુબાને પણ ખબર હતી કે મને પાછળ લેવા માટે વર તો આવશે જ. એટલે ભગવાનને પ્રાર્થના કરતા 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 આગળ નીકળે છે ત્યારે
ખબર પડી કે ધૂળની ડમરીઓ ઉડવા માંડી છે, એટલે નક્કી ઘોડેસવારો આવતા હોય એવું દેખાય છે. અને ત્યારે તે વખતના સમયની અંદર ચંપકુબા પોતે વિચાર કર્યો કે હવે જવું ક્યાં. તો તે વખતના સમયની અંદર એક મરી ગયેલું ઊંટ, જે ઊંટના શરીરના ખોખાની અંદર રહેલું માંસ એ જંગલી અને વન્ય પ્રાણીઓએ ખાઈ નાખેલું, એવા ઊંટના ખોખાની અંદર ભયંકર દુર્ગંધ મારતી હોવા છતાં પણ એક પ્રભુને પામવા માટે થઈને સંતાઈ જવું એમને યોગ્ય લાગ્યું. અને તે પછી તે વખતે ઊંટના ખોખાની અંદર સંતાઈ ગયા. ઘોડેસવારો બધા જ સગડે ચાલતા ચાલતા આવ્યા હશે ત્યારે ચારે બાજુ આંટો માર્યો, પણ કોઈ જગ્યાએ એમને જમકુબા હાથમાં આવ્યા નહીં. અને એના કારણે કરીને એ બધા પાછા ગયા. અને પછી ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, હું એકલી છું, મારે તમને મળવું છે. અને ત્યારે તે વખતના સમયની અંદર કર્ણ પરંપરા દ્વારા સાંભળેલા પ્રસંગમાં આપણને એવી ખબર છે કે કોઈક વટે માર્ગુ બ્રાહ્મણ પોતે જતો હશે અને રસ્તામાં એ મળે છે અને કહ્યું કે તમારે ક્યાં જવું છે. ત્યારે કહ્યું કે મારે ગરડે સ્વામિનારાયણ ભગવાનની પાસે જવું છે, ચાલો એક ભલા બે, હું પણ એ બાજુ જ જવાનો છું, તો તમારે બીજી કંઈ ચિંતા નહીં. એમ કરીને એ બ્રાહ્મણની સાથે ગયા. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે, કારણ કે ભગવાન તો અનંત સ્વરૂપોને ધારણ કરવા હોય તો કરી શકે એવી સામર્થ્ય એમનામાં રહેલી હોય છે. એ ભગવાન સ્વામિનારાયણ પોતે જ આવેલા અને ગરડાના પાદર સુધી પહોંચતા કર્યા અને ત્યાં અદૃશ્ય થઈ ગયા. અને ગરડે આવીને મહારાજને મળ્યા. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે તમે અમને મળવા માટે થઈને શારીરિક કષ્ટો વેઠ્યા, એ પ્રમાણે તમે રાજમહેલનો ત્યાગ કર્યો, સુખ સમૃદ્ધિનો ત્યાગ કર્યો. ત્યારે આ ભગવાન સ્વામિનારાયણનું કેવું ઐશ્વર્ય હશે, ભગવાન સ્વામિનારાયણમાં કેવી દિવ્યતા હશે કે જેના કારણે કરીને આટલે બધે દૂર રહેનાર એ પ્રમાણે જમકુબા જેવાના મનની અંદર પણ આવો જ વિચાર આવ્યો અને એ ભગવાન સ્વામિનારાયણને મળવા માટે આવી પહોંચ્યા. અને ત્યારે તે વખતના સમયની અંદર એમને કહ્યું કે તમે હવે અહીંયા રહો. અને લાડુબા અને જીવુબાને કહ્યું કે આ પ્રમાણે કહેવાય છે કે મારવાડમાંથી આ જમકુબા નામના બાઈ હરિભક્ત આવ્યા છે, તો આપણે દરબારની અંદર રાખજો. અને ત્યારે લાડુબા અને જીવુબાને ખબર નહીં એટલી બધી, પણ એ ઘરના કામ બધા અમને સોંપે અને પોતે છાણ વાસીદું વાળે, કચરા પોતું કરે, સાવણો લઈને ચોક વાળી નાખે, લીમડાના પાંદડા પડ્યા હોય ભેગા કરીને નાખી દે. આવી બધી સેવા કરતા હતા. ને એક દાડો ભગવાન સ્વામિનારાયણે લાડુબા અને જીવુબાને પૂછ્યું કે તમે અમને ઓળખો છો? કે ના મહારાજ, તમે કીધું હતું કે મારવાડમાંથી આવ્યા છે, એટલે અમને તો એમ કે કોઈ ગરીબ ઘરના હશે એટલે આવ્યા છે ને અમે એમને પાસે આવી પ્રકારની બધી સેવા કરાવીએ છીએ. અને ત્યારે મહારાજે કહ્યું કે તમારા જેવા તો એમને ગોલાના ગોલીઓ એમના ઘરની અંદર હતા અને એ પોતાનો રાજમહેલ છોડીને એ કેવળ ને કેવળ અમને ભજવા માટે થઈને, અમને રાજી કરવા માટે થઈને, આ મનુષ્ય દેહનો જન્મારો સુધારવા માટે થઈને પોતે આવ્યા છે. અને પછી તો ખૂબ સારી રીતે અમને રાખ્યા. મને કહેવાનો અર્થ એટલો કે ભગવાન સ્વામિનારાયણનો મહિમા કેટલો અપરંપાર ચારે બાજુ વિસ્તારાઈ ગયો હશે કે આવી રીતે એ સંપ્રદાયના ઇતિહાસની અંદર આપણે તો આ નિત્ય પ્રાતઃ કથાની અંદર અડધો કલાકનો સમય હોય, એમાં વળી પછી આપણે જે કંઈ એમાંથી આપણને ભગવાન સુજાડે એ પ્રકારના પ્રસંગોનું આપણે અહીં આગળ રસપાન કરીએ છીએ. પણ સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રની અંદર આધારાનંદ સ્વામીએ જે હરિચરિત્રામૃત સાગર લખ્યું છે, એમાં તો ઢગલા બંધ પ્રસંગો એવા છે કે એ પણ આપણે ભગવાન સ્વામિનારાયણના જીવનકાળ દરમિયાનના બનેલા પ્રસંગોને માણીએ ને તો પણ એ બહુ ઓછા લખાયા હોય એવું આપણને લાગે.
એવો એક ભક્ત સમુદાય ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર થયેલો. એટલે આપણે વિચાર એ કરવાનો જીવનની અંદર કે ભગવાન સ્વામિનારાયણ પોતે કેવા સમર્થ પુરુષ હતા. હવે એ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા તો એમને નક્કી કરેલું કે પૃથ્વી ઉપર જેમ યુગલ સ્વરૂપની ઉપાસના પ્રવર્તે છે એમ યુગલ સ્વરૂપોની મૂર્તિઓ પધરાવીને મંદિરો કરીને ઉપાસના રહે એટલા માટે થઈને ભલે કદાચ તપ ત્યાગ વૈરાગ ઓછો પડાય એનો વાંધો નહીં, પણ ઉપાસના તો રહેવી એ જરૂરી છે. અને લખ્યું છે ને મહારાજે કે ઉપાસના વડે કરીને જેવું કલ્યાણ થાય એવું બીજા કોઈ સાધન વડે કરીને થતું નથી. અને એના કારણે કરીને આ ઉપાસનાની અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણે આપણને આપી. અને એ ભગવાન સ્વામિનારાયણને આપણે શ્રીહરિ જયંતિના દિવસે યાદ કરીએ કે 1837ના ચૈત્ર સુધી નવમીના દિવસે છપૈયાને વિશે પોતે પ્રગટ થયા. અને ત્યાર પછી 4 કે 5 વર્ષ પછી 1881 જેને 1841ની સાલની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહેતા અક્ષર બ્રહ્મ ભાદરાને વિશે પ્રગટ થયા. તો અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ પુરુષોત્તમ જે બંને બ્રહ્મ અને પરબ્રહ્મ તત્વના જે ગીતાને વિશે જે અધ્યાય મૂકેલા છે એ જ તત્વ સ્વરૂપ પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. અને એ ગુણાતીતાનંદ સ્વામી પણ ભગવાન સ્વામિનારાયણને લેશ માત્ર વિસારતા નહીં. એ હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં તો ઠીક છે, પણ ત્રણેય અવસ્થાની અંદર ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ એ અક્ષર બ્રહ્મને રહેતી. એટલે આવું એક અક્ષર બ્રહ્મ તત્વ એ ભગવાન સ્વામિનારાયણ પોતાની સાથે લાવ્યા, જેના દ્વારા એ અક્ષર બ્રહ્મ ગુણાતીત પરંપરા પણ આજના દિવસે પૃથ્વી ઉપર પ્રગટ રહી છે. એટલે એ દ્રષ્ટિએ કરીને વિચાર કરીએ તો એ ગુણાતીતાનંદ સ્વામી પણ એવા જ મહારાજને વિશે દ્રઢ નિષ્ઠાવાળા. અને એટલે જ સ્વામી પોતે બોલેલા, સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ વિના અમને એક આંખનો પલકારો મારીએ એટલી ઘડી પણ જો સ્મૃતિ તૂટી જાય તો કહેશે કે અમારું માથાનું તાળવું ફાટી જાય એટલું અમને દુઃખ થાય. એટલે આવી રીતે ત્રણેય અવસ્થાની અંદર અક્ષર બ્રહ્મ પોતે મૂર્તિમાન આ પ્રમાણે મહારાજની સાથે વધાર્યા. મહારાજે પણ અક્ષર બ્રહ્મનો અપરંપાર મહિમા કયો. એ ભગવાન સ્વામિનારાયણની મોટામાં મોટી ભેટ આ સમગ્ર વિશ્વને આપી. કારણ કે મહારાજ પોતે બોલીને ગયા કે આવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા અમે પૃથ્વી ઉપર સદાયને માટે પ્રગટ રહીશું. અને એ રહ્યા. કુરજી દવે જવાને પણ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ પ્રભુ રૂપે જ્યારે લોજની અંદર હતા ત્યારે તે વખતે કહેલું કે અમારી પાસે તો બીજું કાંઈ નથી, પણ તમે રામાનંદ સ્વામી પધારવાના છે એવા સારા સમાચાર લઈને આવ્યા છો તો વધામણામાં અમારે તમને કંઈક આપવું પડે, પણ જાઓ અમારું અક્ષરધામ અમે તમને આપશું. આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ કહેતા નીલકંઠ પ્રભુએ કુરજી દવેને આ પ્રમાણે વાત કરેલી. અને જ્યારે જૂનાગઢનું મંદિર થયું અને મહંત તરીકે નિયુક્ત કર્યા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને, અને ત્યારે તે વખતે કહ્યું કે તમને યાદ છે કે મહારાજ કંઈ ખબર નથી? તો કે અમે તમને કહેલું ને કે અમારું અક્ષરધામ તમને ભેટ આપશું. તો આ અમારા મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અમારું અક્ષરધામ, અમારે રહેવાનું ધામ, અમારી નિત્ય સેવામાં અખંડ રહે છે, એ અમે સોરઠ પ્રદેશને ભેટમાં આપીએ છીએ. ત્યારે આવા પ્રસંગો એમાં પણ આપણને ખબર પડે કે ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મ છે. અને આવો મહિમા ભગવાન સ્વામિનારાયણે પોતે વિસ્તાર્યો. એમના જીવનની અંદર સંયમ વૃત્તિ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં અદ્ભુત હતી. મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર
સુરતની અંદર જ્યારે પોતે બિરાજતા હતા ત્યારે તે વખતના સમયની અંદર તે વખતે ત્યાં આગળ એક વાંદરું આમથી તેમ ને તેમથી એમ આંટા મારતું હશે. એટલે આપણે જાણીએ છીએ કે મનની જેમ વાંદરું પણ ચંચળ જ હોય. અને એ વખતના સમયની અંદર મુક્તાનંદ સ્વામીએ સમગ્ર સંત સભાને પ્રશ્ન પૂછ્યો કે આ ક્યારનું નીલ વાંદરું આમથી આમ ને આમથી આમ આંટા મારે છે, તો આ વાંદરાની સામે કોઈની નજર ન ગઈ હોય એ ઊંચી આંગળી કરો. હવે આ તો આપણે તો જાણીએ છીએ કે આંખ બંધ કરેલું હોય ને તોય પણ એની ધમાલનો અવાજ સંભળાય ને તોય પણ આપણી આંખ ખુલી જાય કે આ શેની ધમાલ ચાલે છે એમ કરીને જોઈ તો લઈએ. અને વાંદરાને જોયા પછી વાંદરાને જોયા જ કરવાનું મન થાય. આવી પ્રકારે આપણા જીવનની અંદર આપણને આ વાત પડેલી હોય છે. અને ત્યારે તે વખતે બધાએ પોતે ત્યાં આગળ વિચારમાં પડી ગયા કે સ્વામી આવું તો અમારાથી બને નહીં. અને ત્યારે છેલ્લે બેઠેલા ગુણાતીતાનંદ સ્વામી પોતે ઊંચી આંગળી કરી અને ઊભા થયા કે સ્વામી, મને કોઈ પણ પ્રકારે આ પ્રમાણે નીલવાંદરાની સામે જોવાની ઈચ્છા જ નથી થઈ. કેટલો બધો જબરજસ્ત એ આંખનો સંયમ હશે પોતાના જીવનની અંદર. આ તો અક્ષર બ્રહ્મ છે જેને સંયમ હોય જ, કારણ કે પુરુષોત્તમમય બનેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતે બહુ જ મોટામાં મોટું વિરાટ કાર્ય જો કર્યું હોય તો પોતાના અક્ષર બ્રહ્મને સાથે લાવીને અનંત કોટી જીવોના કલ્યાણ માટે એમણે ભગીરથ કાર્ય કરાયું. અને એ અક્ષર બ્રહ્મની ગુણાતીત પરંપરા આપણને બધાને આજે મળી છે. અને એ જ અક્ષર બ્રહ્મ તત્વ એ સ્વયં પોતે જુદા જુદા શરીર ધારણ કરે છે, પણ છે તો મહારાજના અખંડ સેવક એવા એ ગુણાતીત ગુરુવર્યોની આપણને પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે કેટલા ધન્ય બની ગયા. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ ચૈત્ર સુધી નવમીના દિવસે પ્રગટ થયા. અને એ પ્રગટ થઈને એમણે જે કાર્ય કર્યું એ કાર્યને વિશેષ આપણા જીવનની અંદર એ વિચારતા રહીએ, ઉતારતા રહીએ. એટલે ભગવાન સ્વામિનારાયણની શ્રી હરિ જયંતિ, સ્વામિનારાયણ જયંતિના દિવસે ભગવાન સ્વામિનારાયણને પણ કોટી કોટી વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.